ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા બોટાદ ખાતે નીકળી। બોટાદમાં છેલ્લા 27 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યારે આજે અષાઢી બીજ હોય બોટાદ ખાતે આજે 28મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। આ રથયાત્રા બોટાદમાં જગન્નાથ મંદિરથી શરૂ કરી બોટાદના જાહેર માર્ગો પર ફરી હતી। આ રથયાત્રામાં સાધુ સંતો તેમજ ભક્તો ઉમંગથી જોડાયા હતા। ડીજેના તાલ સાથે તેમજ વિવિધ ફલોટો સાથે આ રથયાત્રા બોટાદ ખાતે નીકળી હતી। આ રથયાત્રાનું બોટાદમાં ઠેર ઠેર સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું અને જય જગન્નાથના નારા સાથે આ રથયાત્રા બોટાદ શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી। આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદમાં રથયાત્રા નીકળી હતી। राजेश शाह, आर न्यूज बोटाद। बाबू, ये बोटाद गांव में कितनी ये रथ यात्रा निकल रही है? ये बोटाद गांव में 28वीं रथ यात्रा निकलता है અને બોટાદ साथ सहकार है, बहुत माहौल अच्छा है। रथ यात्रा में बधाई पण साथ सहकार देता है। संतों की हाजरी, भक्तों की हाजरी, मोटा साहिबों को अधिकारी सबको भक्तों के साथ सहकार होता है। कहाँ से कहाँ तक ये रथ यात्रा निकलती है? बोले यहाँ से निकलता है गिरनारी आश्रम बोटाद, और यहाँ से निकलता है शुभम थी डे पे, और इसको एमडी અને डे पे यहाँ थी मस्तराम थी गोविंदभाई चाली, यहाँ थी પાંજરાપોળ અને દીનદયાળ ચોક ભાજપની ઓફિસ, यहाँ थी तुरखा रोड जागता नहीं चकले થઈ, રામણી શેરીમાં થઈ, નાગલબરના દરવાજે થઈ, ભગવાનપરામાં થઈ અને સીધા ડાળિયાના કારખાને અને પછી જાગતા હનુમાને સમાપ્ત કરીએ છીએ। વનરાજ શેખર, જગન્નાથ સમિતિના પ્રમુખ। આજે ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી રહી છે અને બોટાદના રાજમાર્ગો પર જે ભગવાન પોતે આજે એમના ભક્તોને દર્શન દેવા નીકળ્યા છે અને ભક્તોને મેળામાં જોઈ રહ્યા છે કે કેટલી ભક્તોને ઉત્સાહ છે કે આપણને નાથ એમને સ્વયં એમના ઘરના દર્શન દેવા નીકળ્યા છે, તો ભક્તોમાં અમારો ઉત્સાહ છે અને આપણે 25 રથ અને ડીજેના તાલ સાથે આ 28મી રથયાત્રા કાઢી ભગવાન શ્રીની આપણે પ્રાર્થના કરીએ છીએ। લોકોને એક જ સંદેશો કે એક રહો અનેક રહો। સર, આજે બોટાદ શહેર ખાતે રથયાત્રા કેટલો પોલીસ બંદોબસ્ત છે અને કેવી રીતે આપણી સુરક્ષા વ્યવસ્થા? આજરોજ બોટાદ શહેર ખાતે 28મી રથયાત્રા અષાઢી બીજ નિમિત્તે નીકળી છે। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ પર્વને લોકો ઉમંગભેર શાંતિથી ઉજવે અને કોઈ પણ જાતની ટ્રાફિક સમસ્યા કે અન્ય પ્રશ્નો વગર રથયાત્રા પસાર થાય એ માટે જિલ્લા પોલીસે એક ડીવાયએસપી, એક પીઆઈ, 3 પીએસઆઈ અને 100 હોમગાર્ડ જીઆરડી વત્તા પોલીસ મળી ટોટલ 175 અધિકારી કર્મચારીઓ સાથે જરૂરી બંદોબસ્તની વ્યવસ્થા રાખેલી છે અને આ પાવન પર્વ નિમિત્તે બોટાદના તમામ નગરજનોને હું બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। સર, બોટાદ ગઢડા શહેર ખાતે ત્રીજા કર્મની રથયાત્રા યોજી, ત્યાં બંદોબસ્ત કેવો? જી, આજે જ ગઢડા ટાઉનમાં પણ 32મી રથયાત્રા આ જ રીતે ઉત્સાહપૂર્વક નીકળનાર છે અને ત્યાં પણ જિલ્લા પોલીસ દ્વારા એક ડીવાયએસપી, 3 પીઆઈ, 5 પીએસઆઈ અને આશરે 200 પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે અને ત્યાં સામાન્ય રીતે બપોર પછી રથયાત્રા મૂવ કરતી હોય એટલે અહીંથી જિલ્લા પોલીસનો તમામ ફોર્સ બપોર પછી ત્યાં પણ કાયદો વ્યવસ્થા માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે।